ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરતા કોંગ્રેસની મહિલાઓ રણચંડી બની। બનાસકાંઠા જિલ્લા પંચાયતથી લઈ કોંગ્રેસની મહિલાઓ માથે ગેસનો બાટલો કહી થાળીઓ વગાડી વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસની મહિલાઓ માથે ગેસનો બાટલો મૂકી વિરોધ પ્રદર્શન કર્યું। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની વાતો વચ્ચે મહિલાઓની મોંઘવારીનો માર સહન કરી રહી છે। આજે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં એટલા માટે આંદોલન કરવામાં આવ્યું, રેલી કાઢવામાં આવી કે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહે છે। કાલે 8 માર્ચ એટલે મહિલા દિવસ હતો અને 7 માર્ચે આ સરકારે ગેસના ભાવમાં 1-2 રૂપિયો નહીં ને સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મોંઘવારી એટલી બધી વધારી દીધી કે બહેનોના રસોડાનું બજેટ ખોરવાઈ જાય। આજે બહેનો મજૂરીએ જાય તો એમને 250 રૂપિયા કે 300 રૂપિયા મજૂરી મળે છે અને મોંઘવારીનો માર એટલો બધો છે કે એમને ઘર ચલાવવા માટે દરરોજે 500 કે 700 રૂપિયાની જરૂર પડે તો બહેનોને ઘર કેવી રીતના ચલાવવું। આજે કિસાનોની પણ એ જ હાલત છે। કિસાનોને પણ જીએસટીમાં વધારો કરી અને એમની પણ કમર તોડી નાખવામાં આવી છે। પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, કરિયાણું બધું જ મોંઘું છે। આજે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને બહેનોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આપણા વડાપ્રધાન તો એવું કહેતા હતા કે બહેનો તમને કંઈ પણ તકલીફ પડે તો મને 20 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, પણ હાલ બહેનોની એવી પરિસ્થિતિ છે કે એમની પાસે 20 પૈસા પણ બચતા નથી। તે પોસ્ટકાર્ડ લાવીને લખે અને આટલું મીડિયામાં બતાવવામાં આવે છે, આ ફેસબુક પર બતાવવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ પર બતાવવામાં આવે છે, પણ આ આંધળી બેરી સરકારની નથી તો આંખો ઉઘાડતી, નથી તો કાન ખોલતા, નથી એ જોતી કે નથી એ સાંભળતી। ગાંધીજીના 3 વાંદરા જેવી એમની જે સરકાર છે, આ ડબલ એન્જિનની સરકાર, એ સરકાર અમારી મહિલાઓની વાતો સાંભળે અને મોંઘવારી દૂર કરે એવી હું સરકારને વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું। આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા ગુજરાત પ્રદેશના મહિલા સન્માનીય પ્રભારીની હાજરીની અંદર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા હતા। આવેદનપત્ર આપવા માટે એટલા માટે કે અત્યારે દિવસે ને દિવસે દિન પ્રતિદિન સરકાર દ્વારા જે ખાદ્ય ચીજ વસ્તુઓના દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। દરેક મહિલાઓને પોતાનું રસોડું કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન ઊભો થયો છે। ખાદ્ય ચીજ વસ્તુઓ, રોજિંદા ચીજ વસ્તુઓની ભાવ વધી ગયા છે અને તાજેતરની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આગલા જ દિવસે સરકાર દ્વારા ગેસની અંદર સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મહિલાઓને માથે હાથ રાખીને રોવાનો વારો આ સરકારે લાવ્યો છે। ત્યારે અમારે સૌ મહિલાઓના વતી સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે આપ કહેતા હતા કે તમારા ભાઈને યાદ કરજો, જ્યારે તકલીફ હોય ત્યારે તમારો ભાઈ આવીને ઊભો રહેશે, ત્યારે અમારા ભાઈને અમે યાદ કરીએ છીએ। ક્યાં સંતાઈ ગયા છો? દિવસે ને દિવસે ભાવ વધારી રહ્યા છો। તમારી બહેન દીકરી એને ઘર કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન થયો છે અને આવી આર્થિક વિષની અંદર ક્યાંક ને ક્યાંક પીસાઈ અને કોઈ બહેનોને આત્મહત્યા કરવાનો બી અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે મહિલા ઉપર થતું શોષણ, મહિલાઓ માટે થઈ આમ વધતી જતી જે મુશ્કેલીઓ દૂર કરવા માટે તાત્કાલિક આ જે ભાવ વધારો ગેસમાં પણ કર્યો છે એ પાછો ખેંચો એવી આપને વિનંતી છે। થરાદ શહેરની મુખ્ય બજારમાં બપોરના સમયે એક મોટી ટ્રક પ્રવેશતા જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાને કારણે બજારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ હતી। મોટા વાહનોના પ્રવેશને કારણે થોડા સમય માટે અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો। પાલનપુરમાં આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલા કાર્યકરોએ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો। આ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ માથે રાંધણ ગેસના બાટલા ઉપાડી વેલણ વડે થાળીઓ વગાડી અનોખો વિરોધ કર્યો। કલેક્ટર કચેરી પહોંચી તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આગથળા ધાનેરા હાઈવે પર 3.5 મીટરથી વધારે 7 મીટર પહોળો ડબલ લાઇન રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ રોડ પર જ મેટર પાથરી કામ અચાનક બંધ કરી દેવાતા આસપાસના 20થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર પાથરાયેલા મેટરના કારણે સતત ધૂળની ડમરી ઉડી રહી છે। લાખણી તાલુકાના આગથળાની ધાનેરા તાલુકાને જોડતા મહત્વના હાઈવેને રોડનું કામ
છેલ્લા 2 વર્ષથી હદ વચ્ચે બંધ થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાવ તાલુકાના માવસરી ગામની ગૌશાળામાં સરકારી સબસિડી અને દાનની રકમમાં મોટા પાયે આર્થિક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવતા ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ ગૌશાળાના સંચાલકોએ તમામ આરોપીઓને પાયાવિહોણા ગણાવ્યા છે.